દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રંધિકપુર ગામે ભારે વરસાદ કારણે વીજળી પડવાથી મકાન ધરાશયી થયું। ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ નુકસાન થયું તે પરિવારની સાથે મુલાકાત કરવામાં આવ્યો। માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રંધિકપુર ગામે ભારે વરસાદ કારણે અને વીજળી પડવાથી મકાન ધરાશયી થયું છે। ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા, જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા, વિમલભાઈ તાવિયાડ, પાર્ટીના હોદ્દેદારોએ રંધિકપુર ગામે રહેતા રાજુભાઈ બારિયાના ઘરની મુલાકાત લીધી હતી અને નરેશભાઈ બારિયા દ્વારા તંત્ર અને અધિકારીઓને મુલાકાત લઈને તત્કાલિક ધોરણ સહાય આપવા માટે આહવાન કરવામાં આવ્યું। રાજુભાઈ ઘર ધરાશયી થવાથી ઘર વખરી નુકસાન થયું છે અને 12 બકરાનું મરણ પામ્યા છે। મધ્ય ગુજરાત બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ઘાંચીની એક રિપોર્ટ। શું નામ છે તમારું? બારિયા કમલેશભાઈ માનસિંહભાઈ, કયું ગામ? રંધિકપુર। શું ઘટના બની? ત્યાં મકાન પડી ગયું? એમાં વરસાદના કારણે વીજળીના કારણે અમારા મકાનને નુકસાન પડી ગયું। શું નુકસાન થયું છે? કે 12 બકરા મરી ગયા છે અને અમારું બધું ઘરનું સામાન બધું વેડફાઈ ગયું અને બધું દબાઈ ગયું અને આ ઘટના બની સવારમાં 7 વાગે। આજરોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં રંધિકપુર ગામે નદી ફળિયામાં અહીંયા સવારમાં 7 વાગે વીજળી પડતા એક આખું મકાન ધરાશયી થઈ ગયું છે અને તેમાં લગભગ 12 બકરા હતા। 12 બકરા તમામ અહીંયા સ્થળ પર મરી ગયા છે અને સાથે સાથે એમનું ઘર વખરીનું સામાન હતું એને પણ ઘણું બધું નુકસાન થયું છે। તો અમારા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ તેમજ આમ આદમી પાર્ટીની પૂરી ટીમ અહીંયા એ સ્થળની મુલાકાત લેવા આવી છે। ત્યારે અમારી માંગ એ છે સરકાર પાસે કે ખરેખર એમને વળતર મળવું જોઈએ। 5 લાખ રૂપિયાનો સરકાર શ્રી ચેક આલે એવી અમારી આશા છે। એ માટે અમે અહીંયા ગામની પણ મુલાકાત લીધી, તેમના નુકસાનને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે આ લાભાર્થી છે, શું નામ છે? બારિયા કમલેશભાઈ માનસિંહભાઈ। બારિયા કમલેશભાઈને તાત્કાલિક સરકાર શ્રી દ્વારા ધ્યાને લઈને ટીડીઓ સાહેબ આવે, કલેક્ટર સાહેબ આવે, જે પણ સાહેબો આવે અને આ જે ઘટના બની છે તેની મુલાકાત લે એવી અમારી માંગ છે અને તાત્કાલિક ધોરણે સહાય આપે એવી માંગ છે। સાહેબ, લાભાર્થીને લાભ ના મળે તો તમારી ધરણા શું રહેશે? લાભાર્થીને જો લાભ ના આપવામાં આવે, પહેલાં તો અમે એમને સાહેબોને ચર્ચા કરીશું અને ના આપવામાં આવે તો અમે 100% સરકાર સામે વિરોધ કરીશું અને બને ત્યાં સુધી એમને ચેક અપાવવાનો પ્રયત્ન કરીશું।